નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં આપણે લોકોએ સ્વાધ્યાયના જે પ્રશ્નો હતા, સ્વાધ્યાય 2.1 અને સ્વાધ્યાય 2.2, જેના તમામ ભાગ આપણે તમારી સામે રજૂ કરી ચૂક્યા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે લોકો ચેપ્ટર નંબર 2 એટલે કે બહુપદીના આજે આપણે હેતુલક્ષી પ્રશ્નો જોવાના છે. અને તેમાં પણ ખાસ કરીને બોર્ડની અંદર પૂછાઈ ગયેલા પ્રશ્નોની વધારે ચર્ચા આપણે લોકોએ જ કરવાની છે. રેડી? તો આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો, બોર્ડમાં પૂછાઈ ગયેલા જે પ્રશ્નો છે, તો બોર્ડ કયા આધાર ઉપર અને કઈ વસ્તુ ઉપર વધારે ફોકસ કરે છે, તેને ધ્યાનમાં રાખીને આજે તમારી સામે આ હેતુલક્ષી રજૂ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ. તો કે અહીં તમને લોકોને બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની યાદી સાથે તમને છે, એટલે કે 2020 થી લઈને 2024 સુધીના સમયગાળાની અંદર કેવા કેવા પ્રકારના હેતુલક્ષી પ્રશ્ન જે છે એ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાણા છે, જેની આજે આપણે લોકોએ ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. તો અહીંયા તમને લોકોને સૌ પ્રથમ પહેલો જ પ્રશ્ન આપેલો છે કે બહુપદી p of x બરાબર x નો સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2 નો આલેખ ખાલી જગ્યા મળે. હવે વિદ્યાર્થી મિત્રો, ખાલી હેતુલક્ષી સોલ્વ કરાવવા એટલું જ અમારી ફરજમાં નથી આવતું. હું તમને અહીંયા શીખવવા માટે આવ્યો છું, એટલે ખાસ કરીને ધ્યાન રાખો. તમારે લોકોએ પહેલી વસ્તુ આની અંદર નક્કી કરવાની છે કે આપેલ બહુપદી જે છે એ બહુપદીનો પ્રકાર કેવો છે. એની એ ક્યાંથી ખબર પડશે? તો કે બહુપદીને ઘાત પરથી. એની ઘાત પરથી જોવાનું. તો આપેલી બહુપદીની તમને આ રકમ આપેલી છે, જેની ઘાત જુઓ કેટલી આપેલી છે, 2. તો 2 ઘાત આપેલી છે, એટલે આ બહુપદી દ્વિઘાત બહુપદી થઈ. વિદ્યાર્થી મિત્રો, આ બહુપદી કેવી થઈ? દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીનો આલેખ જે છે એ આલેખ તમને લોકોને પરવલય મળે. તો અહીંયા આપણો આન્સર બની જશે પરવલય. રેડી? અને હેતુલક્ષી પ્રશ્નમાં જો તમને પૂછાણું હોય ને એમાં ખાસ કરીને એમસીક્યુ હોય, તો એમસીક્યુમાં તમને લખેલું હોય પરવલય, રેખા, ઉપરના ભાગમાં પરવલય, નીચેના ભાગમાં પરવલય. તો એની પણ આપણે લોકો ચર્ચા કરશું. તો અહીંયા ખાસ તમારે આટલી વસ્તુ જોવાની છે. ઘાતની મદદથી મને 3 માહિતી મળે. હજુ સુધી થિયરીનો વિડીયો ન જોયો હોય તો ચોક્કસથી જોઈ નાખજો. થિયરીની અંદર મેં ચોખ્ખું કીધું હતું કે ઘાત તમારે જોવાની. ઘાતની મદદથી તમને 3 પ્રકારની માહિતી મળી જશે. પહેલી માહિતી બહુપદીનો પ્રકાર મળશે. સેકન્ડ, તમને લોકોને બહુપદીના મહત્તમ કે વધુમાં વધુ શૂન્યની સંખ્યા મળશે. અને ત્રીજી માહિતી હતી કે બહુપદીનો આલેખ જે છે એ એક અક્ષને કેટલા બિંદુમાં છેદે તેની માહિતી મળે. તો એના આધારે તમે લોકો અહીંયા બહુપદીની ઘાત તમને ખબર પડી ગઈ 2. તો દ્વિઘાત બહુપદી છે. તો દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો મળશે? પરવલય. અહીંયા તમારા લોકોના 1 માર્ક્સ મળી જાય ડાયરેક્ટ. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. બહુપદી p of x બરાબર x નો સ્ક્વેર માઇનસ 4x પ્લસ 3 ના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર ખાલી જગ્યા થાય. જે આ સૂત્ર છે એ તમારા માટે અગત્યના સૂત્ર છે અને ક્યાંય કોઈ નવી જગ્યાએથી લાવ્યા નથી. 9મા ધોરણમાં આપણે ભણી ગયા છીએ. ચાલો મેળવતા શીખવાડું, ધ્યાન આપો. તો કે અહીંયા તમને લોકોને a પ્લસ b નો હોલ સ્ક્વેર આ રીતેનું સૂત્ર આપેલું હોય તો આનું આપણે શું લખતા હતા? વિસ્તરણ કરતા a નો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b નો સ્ક્વેર આ રીતે આપણે લખતા હતા. રેડી? તો અહીંયા મના માટે a નો સ્ક્વેર અને b નો સ્ક્વેર છે અને મારે કરતા બનાવેલો છે. તો a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર. તો અહીંયા વધારાનું શું છે? 2ab. તો 2ab આ બાજુ બી આવે તો અહીંયા તમારું સૂત્ર બની જાય a પ્લસ b હોલ સ્ક્વેર માઇનસ 2ab. આ રીતેનું સૂત્ર બની જાય. ખ્યાલ આવી ગયો? એકદમ આસાન વસ્તુ તમને લોકોને અહીંયા આપવામાં આવેલી છે. આ ખાસ કરીને આપણે લોકોએ યાદ રાખવાનું છે કે કઈ રીતે સૂત્ર બનીને તૈયાર થયું છે. તો અહીંયા આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર આપેલું છે. એ એપ્લાય કરતા પહેલા, કારણ કે આની અંદર શૂન્યનો સરવાળાનો ઉપયોગ થાય છે અને અહીંયા શૂન્યના ગુણાકારનો પણ ઉપયોગ થાય છે. તો આપણે આના ઉપરથી શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મેળવી લઈએ. તો અહીંયા આપણે જવાબ લખવાની શરૂઆત કરીએ તો આલ્ફા પ્લસ બીટા બરાબર અહીંયા થઈ જશે માઇનસ બી બાય એ. તો માઇનસ બી બાય એ એટલે અહીંયા બી બરાબર કેટલા આપેલા છે? -4. તો માઇનસ કૌંસમાં -4 છેદમાં કેટલા થઈ ગયા? તો કે એ બરાબર કેટલા આપેલા છે? 1. તો અહીંયા થઈ ગયું 4/1 એટલે 4 આવ્યા. આલ્ફા પ્લસ બીટા બરાબર 4 મળી ગયું. આલ્ફા ડોટ બીટા મેળવી લ્યો તો આલ્ફા ડોટ બીટા બરાબર અહીંયા તમને લોકોને મળી જશે
સી બાય એ નું સૂત્ર છે. સી બરાબર કેટલા આપેલા છે તો કે સી બરાબર +3, તો 3/1 બરાબર આપણને કેટલા મળ્યા 3. હવે આપણે ઓલું સૂત્ર એપ્લાય કરશું કે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર શું થઈ જશે તો કે કૌંસમાં આલ્ફા પ્લસ બીટા આખાનો વર્ગ માઇનસ 2 કૌંસમાં આલ્ફા ડોટ બીટા. હવે આપણે આ કિંમત અહીંયા ડ્રોપ કરાવી દેશું. ચાલો, તો આલ્ફા પ્લસ બીટા નો સ્ક્વેર એટલે આલ્ફા પ્લસ બીટા કેટલો આવ્યું તો કે 4 નો વર્ગ માઇનસ 2 કૌંસમાં કેટલા આવશે તો કે 3. આલ્ફા ડોટ બીટા છે એ મને 3 મળેલું છે, કિંમત મૂકી દીધી. આલ્ફા પ્લસ બીટા મને 4 મળેલું છે, કિંમત મૂકી દીધી. ચાલો 4 નો વર્ગ કરો, કેટલો થાય ચોકે ચોકે 16 માઇનસ 3 દુ કેટલા થઈ ગયા 6. 16 માંથી 6 બાદ થાય એટલે કેટલા મળી ગયા 10. તો અહીંયા મને આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર નું મૂલ્ય જે છે એ મને કેટલું મળી જાય છે 10 મળે છે. એકદમ આસાનીથી કામ કરી શકાય. રોકડા માર્ક્સ, ખીચાના માર્ક્સ ખાસ કરીને તૈયાર કરી નાખો. અને આવી વસ્તુ છે ને એ સૂત્રમાં તમને લોકોને સ્ટાન્ડર્ડ વાળાને વધારે પૂછાતું હોય છે. રેડી? એટલે એને ખાસ કરીને તૈયાર કરી નાખો. અને બોર્ડના સેમ્પલ પેપરની અંદર આ આપેલું હતું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા 3જા નંબરનો હેતુલક્ષી. બેઝિક વાળાના જે હેતુલક્ષી હોય ને એની અંદર ખાસ કરીને આલેખ ઉપર વધારે ફોકસ કરાવે છે. આલેખ પૂછાય છે તો આલેખ ફરજિયાત તૈયાર કરવાના. આલેખ માટે મેં 2 નોટ્સ તમને કીધી હતી. 2 નોટ્સ તમે તૈયાર કરી નાખો એટલે તમારું કામ થઈ જાય. તમારે આલેખ વાળો કોઈ પણ પ્રશ્ન પૂછાયેલો હોય એટલે એક વસ્તુ યાદ રાખવાની, રકમમાં તમારે આ જગ્યાએ જોવાનું y is equal to p of x આપેલું છે. તો જો તમને અહીંયા કૌંસમાં x આપેલું હોય તો આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે, x અક્ષને કેટલા બિંદુમાં છેદે, કેટલા બિંદુમાં છેદે એ તમારે ગણી નાખવાનું. તો આ dx કઈ હોય તો કે આ dx છે ને x અક્ષ હોય. આ તમારા માટે x અક્ષ છે. તો x અક્ષને આલેખ ક્યાંય છેદે છે તો કે નથી છેદતું. નથી છેદતું તો ઓપ્શન અહીંયા આપેલા છે, જોઈ લ્યો. 0 આપેલો છે, 2 આપેલો છે, 3 છે અને 1 છે. તો નથી છેદે, ક્યાંય અહીંયા છેદતું જ નથી. આલેખ છે એ x અક્ષને ક્યાંય છેદતો જ નથી. તો ઓપ્શન કયો આવશે 0. કમ્પ્લીટ. અને જો કૌંસમાં મને y આપેલું હોય તો y અક્ષને કેટલા બિંદુમાં છેદે એ મારે નક્કી કરવાનું. તો અહીંયા x અક્ષને કેટલા બિંદુમાં છેદે એ નક્કી કરવાનું હતું. ક્યારે પૂછાણો? જુલાઈ 2022 પૂછાઈ ગયો છે પ્રશ્ન. રેડી? તો છટકવા જ નહીં દેવાનો. એકદમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. અહીંયા જોવાનું ડાયરેક્ટ. આલેખ વાળો કોઈ પણ પ્રશ્ન તમને આપેલો હોય એટલે બિંદાસ થઈને તમારે લોકો અહીંયા જોઈ લેવાનું. કૌંસમાં કેટલા આપેલા છે તો કે x હોય તો x અક્ષને કેટલા બિંદુમાં છેદે એ ગણીને લખી નાખવાનું. અને જો તમને કૌંસમાં y આપેલો હોય તો y અક્ષને કેટલા બિંદુમાં છેદે ને એ ગણીને ડાયરેક્ટ લખી નાખવાનું. રેડી? અહીંયા x અક્ષને એક કોઈ બિંદુમાં છેદતો નથી એટલે 0. તો આન્સર 0. રેડી? એકદમ આસાન વસ્તુ છે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચોથા નંબરના હેતુલક્ષી ઉપર મેં તમને કીધું આલેખ આવે તો ક્યાં જોવાનું? ડાયરેક્ટ જ રકમની અંદર જોવાનું. x બરાબર p of y છે અને ઓગસ્ટ 2020 પૂછાઈ ગયેલો પ્રશ્ન. ખ્યાલ આવ્યો? ઓગસ્ટ 2020 પૂછાઈ ગયેલો પ્રશ્ન. કૌંસમાં શું આપેલું છે તો કે y અક્ષ માટેની ચર્ચા છે. તો y અક્ષને કેટલા બિંદુમાં છે તે એના ઉપર તમારે ચર્ચા કરવાની છે. તો y અક્ષ એટલે કઈ હોય તો કે ઊભી રેખા y અક્ષ હોય. તો ઊભી રેખા y અક્ષ હોય તો જો અહીંયા જુઓ, અહીંયા 1 બિંદુ, 2, 3 અને 4. 4 બિંદુમાં છેદે છે. તો 4 બિંદુમાં છેદે તો એને શૂન્યની સંખ્યા કેટલી થઈ ગઈ? 4. તો આમાં ઓપ્શન જોઈ લેવાનો. કયો ઓપ્શન લાગે છે? ડી. ઓપ્શન ક્લિયર. આમાં ક્યાં કઈ વિચારવાનું આવે જ છે. એકદમ આસાનીથી કામ પતી જાય છે. રેડી? મેં તમને એક જ વસ્તુ કીધી, આલેખ વાળો કોઈ પણ પ્રશ્ન તમને પૂછાય એટલે આલેખ વાળો પ્રશ્ન પૂછાયેલો હોય એટલે આપણે બિંદાસ થઈ જવાનું. એક જ જગ્યાએ જોવાનું. રકમની અંદર આ રીતેનું તમને પોઝિશન બનાવેલું વસ્તુ આપેલી હશે. એની અંદર p of x આપેલું છે કે p of y આપેલું છે. જો x આપેલું હોય તો x અક્ષને કેટલા બિંદુમાં છેદે એ લખી દેવાનું. અને જો y આપેલું હોય તો y અક્ષને કેટલા બિંદુમાં છેદે તે લખી દેવાનું. રેડી? એકદમ આસાન. તો અહીંયા 4 બિંદુમાં છેદે છે તો અહીંયા જવાબ કેટલો આવશે? 4. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ. 5મા નંબરના હેતુલક્ષીમાં. હવે તો તમને આ જવાબ તમે આપી દીધો હશે. આરામથી ખબર પડી જાય. ચાલો અહીંયા કેટલા લખ્યા છે તો કે x. એટલે x અક્ષને કેટલા બિંદુમાં છેદે ને એ આપણે મેળવવાનું છે. શૂન્યની સંખ્યા જ માંગેલી હોય ને. જો માર્ચ 2022 પૂછાઈ ગયો છે. ખ્યાલ આવ્યો? ઓલો જુલાઈ 2022 પૂછાણો તો આ માર્ચ 2022 પૂછાઈ ગયો અને ઓગસ્ટ 2020 પૂછાઈ ગયેલો છે. તો અહીંયા જુઓ x અક્ષને કેટલા બિંદુમાં છેદે એ ગણવાનું. તો કે આ 1, 2, 3. તો આનો જવાબ 3.
ખ્યાલ આવ્યો? રેડી? એ જ પ્રમાણે તમારે આસાનીથી કામ કરવાનું, આની અંદર કોઈ પ્રોબ્લેમ આવતો નથી. ચાલો 6થા નંબરના હેતુલક્ષી ઉપર જઈએ. તો ખાસ કરીને મારે તમને લોકોને એક બાબતથી ચેતવા છે કે જો તમને લોકોને દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકાર વચ્ચેનો સંબંધ જે તમને આપેલો છે તેમની સાથે સાથે તમને સહગુણકો વચ્ચેનો સંબંધવાળા જે સૂત્ર છે એ સૂત્ર ખાસ કરીને કરી નાખજો. આલ્ફા પ્લસ બીટા, આલ્ફા ડોટ બીટા, રેડી? પછી બેના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સંખ્યાત્મક રીતે સમાન હોય આવા પ્રકારના હેતુલક્ષીઓ આવતા હોય છે. તો અહીંયા દ્વિઘાત બહુપદી તમને આપી દીધી છે, આ તમને બહુપદી આપેલી છે, રેડી? જેની અંદર શૂન્યનો ગુણાકાર તમારે શોધવાનો કીધો છે, અને માર્ચ 2022 પૂછાઈ ગયેલો છે, રેડી? માર્ચ 2022 ચાલો તો શૂન્યના ગુણાકાર માટે એકદમ આસાન છે. આલ્ફા ડોટ બીટા બરાબર કેટલા થઈ જાય? તો કે સી બાય એ થાય. શું થાય? સી બાય એ, રેડી? અને યાદ રાખવા માટે સૂત્રને કઈ રીતે યાદ રાખવા, આસાનીથી કઈ રીતે યાદ રાખવા, કયું પૂછાણું છે એની ક્લિયરન્સ સાથે કઈ રીતે યાદ રાખવા, થિયરીનો વિડીયો જોઈ નાખજો, રેડી? ખાસ કરીને ચર્ચા કરેલી છે, એની ચાવી પણ તમને લોકોને મસ્ત મજાની બનાવીને આપી છે, કોઈ દિવસ ભૂલાય નહીં એ રીતે એની ચાવી તમને બનાવી દીધી છે. ચલો સી બાય એ, તો અહીંયા તમે લોકો એ એક્સ નો સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી, તો અહીંયા સી બરાબર કેટલા થયા? 2 થઈ ગયા. બી બરાબર કેટલા આવશે? -3 આવશે. એ બરાબર કેટલા આવશે? તો કે કાંઈ ન હોય તો 1 આવે, તો એ બરાબર 1 આવશે, રેડી? તો અહીંયા થઈ ગયું તમારા માટે સી બાય એ, તો સી બરાબર મૂલ્ય કેટલું આપેલું છે? 2. 2 ના છેદમાં કેટલા થઈ ગયા? 1, તો તમારો જવાબ કેટલો થઈ ગયો? 2. તો આમાં ઓપ્શનમાં જોઈ લેવાનું 2 ક્યાં આપેલા છે, તો કે એવા ઓપ્શનમાં છે, તો આપણે ટીકમાં કરી નાખો, બેઠા માર્ક્સ, રેડી? આલ્ફા ડોટ બીટા બરાબર એટલે કે શૂન્યનો ગુણાકાર બરાબર કેટલા થઈ ગયા? સી બાય એ બરાબર કેટલા મળ્યા? 2. હવે આ જ રીતે તમને લોકોને જુલાઈ 2022 જો, રેડી? અહીંયા જુઓ ખાસ કરીને માર્ચ 2000 જેમાં રેગ્યુલર કેસમાં બધા વિદ્યાર્થીઓ એક્ઝામ આપી હોય, આ જુલાઈ 2022 કયું જેમાં રિપીટર લોકો એક્ઝામ આપતા હોય, તો માર્ચમાં પૂછાણો, રેડી? શૂન્યનો ગુણાકાર, અને જુલાઈમાં કેવો પૂછાણો? તો કે શૂન્યના ગુણાકારનું સૂત્ર લખી નાખો, રેડી? ખ્યાલ રાખજો, ધ્યાન રાખી દેજો. જો દ્વિઘાત બહુપદી p of x બરાબર ax નો સ્ક્વેર માઇનસ bx પ્લસ c, રેડી? અહીંયા પ્લસ હશે, ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c ના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આલ્ફા ડોટ બીટા મેળવો, તો અહીંયા શું આવશે? c બાય a. આવી જ રીતે આલ્ફા પ્લસ બીટાનું પૂછાય. આલ્ફા પ્લસ બીટા આવે તો શું આવશે? માઇનસ b બાય a. આલ્ફા ડોટ બીટા એવું અહીંયા તમને શૂન્યનો ગુણાકાર આપેલો, તો શૂન્યનો ગુણાકાર શું થશે? c બાય a. એકદમ આસાનીથી કામ કરી શકાય. સૂત્ર તૈયાર હશે, કામ લાગી જશે, આ ધ્યાન રાખજો. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે 8મા નંબરના હેતુલક્ષી પ્રશ્ન માટે અહીંયા તમને લોકોને ચર્ચા કરેલી છે, તો આમાં આલ્ફા પ્લસ બીટા માંગ્યું. જો અહીંયા ખાસ પ્લસ આવશે. દ્વિઘાત બહુપદી p of x બરાબર ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c ના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા શોધો. જોઈ લ્યો ક્યારે પૂછાણો? માર્ચ 2022, રેડી? માર્ચ 2022 પૂછાણો. તો અહીંયા તમને લોકોને આલ્ફા પ્લસ બીટા માંગ્યું એટલે શું આવશે સૂત્ર? માઇનસ b બાય a, રેડી? થિયરીનો વિડીયો ન જોયો હોય તો ચોક્કસથી જોઈ નાખજો, આ અગત્યની વસ્તુ છે. કેમ? તો કે અહીંયા તમને યાદ રાખવા માટેનું સૂત્ર લખાયું હતું, બકા બાડો કા, બકા બાડો કા. આ તમને ચાવી આપેલી છે, રેડી? જેની અંદર અહીંયા શું આવશે? તો કે આલ્ફા પ્લસ બીટા. આલ્ફા પ્લસ બીટા એટલે અહીંયા જો કોણ આવે છે? બ. બ એટલે કોણ આવશે? માઇનસ b બાય a, રેડી? અહીંયા શું આવ્યું? કા એટલે શું આવશે? આલ્ફા ડોટ બીટા એટલે તમારું થઈ જાય c બાય a, રેડી? અને આના માટે પણ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા એટલે કોણ આવી જશે તમારા માટે? માઇનસ b બાય a, રેડી? ડો આવે છે તો અહીંયા શું આવશે? આલ્ફા ડોટ બીટા ડોટ ગેમા. ચાલો અહીંયા શું આવી જાય? માઇનસ d બાય a, રેડી? અને અહીંયા શું થઈ જશે? આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા એટલે અહીંયા શું આવી જશે? તો કે કા એટલે c બાય a. બકાબા ડોકા, વાત ખતમ, રેડી? ફરજિયાત કરીને જવાના. મોસ્ટ આઈએમપી 2024 માટે પણ મોસ્ટ આઈએમપી, જ્યાં સુધી બોર્ડની પરીક્ષા છે ત્યાં સુધી મોસ્ટ આઈએમપી, રેડી? ચેપ્ટર 2 તમારા 10મા ધોરણની અંદર રહ્યું ત્યાં સુધી સૂત્ર તમને લોકોને પૂછાય અથવા સૂત્ર ઉપરથી તમને લોકોને દાખલો પૂછાય, પણ પૂછાય ખરું. ખ્યાલ આવી ગયો? એટલે તૈયાર કરવું આપણા માટે જરૂરી છે. ચાલો હવે અહીંયા જુઓ, p of x બરાબર 9મા નંબરના હેતુલક્ષી ઉપર p of x બરાબર x નો સ્ક્વેર માઇનસ 4x પ્લસ 3 નો આલેખ ખાલી જગ્યા મળે, આવું લખીને આપી દીધું, રેડી? તો આપણે વિદ્યાર્થી મિત્રો મેં તમને પહેલા જ MCQ માં કીધું કે તમારે ધ્યાન ક્યાં રાખવાનું?
તો કે બહુપદી જે તમને આપેલી છે ને એ બહુપદીની ઘાત જોઈ બહુપદી નક્કી કરી નાખો. કઈ બહુપદી આપેલી છે? તો અહીંયા ઘાત જોઈ. ઘાત કેટલી છે? તો કે ઘાત મને 2 આપેલી છે. ઘાત કેટલી આપેલી છે? 2. તો 2 ઘાત હોય તો કેવી બહુપદી થઈ? દ્વિઘાત બહુપદી થઈ. દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો મળશે? તો કે પરવલય. હાલો હું ઓપ્શન જો. તો કે સાહેબ અહીંયા તો જુઓ, અહીંયા સી ઓપ્શનમાંય પરવલય અને ડી ઓપ્શનમાંય પરવલય. રેડી? તો તમને યાદ છે, થિયરીનો વિડીયો ન જોયો હોય તો જોઈ નાખો. કારણ કે થિયરી લખાવતી વખતે, સમજાવતી વખતે મેં ફરજિયાત ત્યાં ચર્ચા કરી હતી. ચાલો ફરી વખત અહીંયા ચર્ચા કરી લઉં છું. જો ધ્યાન આપો, આ છે ને એના મૂલ્ય ઉપર આધાર રાખશે. તો અહીંયા એનું મૂલ્ય અને આ છે ને આલેખ ઉપર. અહીંયા આપણે આલેખ લખી નાખીએ. તો એનું મૂલ્ય કઈ રીતે? એનું મૂલ્ય ધન હોય એટલે એ ગ્રેટર ધેન 0 થઈ ગયો, અને એનું મૂલ્ય ઋણ હોય, રેડી, તો એ લેસ ધેન 0 થઈ ગયો. તો એ ગ્રેટર ધેન 0 હોય ને ત્યારે આલેખ કેવો મળે? તો કે ઉપરના ભાગમાં પરવલય આકારે ખુલે. અને અહીંયા કેવો મળશે? તો કે નીચેના ભાગમાં ખુલે. રેડી? એ ગ્રેટર ધેન 0 એટલે આનો અંદર કેવું થયું? તો કે એનું મૂલ્ય ધન હોય, એ બરાબર ધન મૂલ્ય મળ્યું હોય, ધન મૂલ્ય. રેડી? અને આ કેસ કેવો બન્યો? તો કે એ બરાબર ઋણ મૂલ્ય મળ્યું હોય. બસ આપણે આજ બાબત ધ્યાન રાખવાની. એનું મૂલ્ય ધન હોય તો ઉપરના ભાગમાં પરવલય, એનું મૂલ્ય ઋણ હોય તો નીચેના ભાગમાં પરવલય. રેડી? ડાયરેક્ટ કામ થઈ જાય. ચાલો તો અહીંયા જોઈ લ્યો. આ તમને દ્વિઘાત બહુપદી આપવામાં આવેલી છે ને, એ બહુપદી ઉપર આપણે ચર્ચા કરીએ. તો કે અહીંયા આપણે લોકો લખશું આવી રીતે કે ax² પ્લસ bx અને પ્લસ c. ચાલો થઈ ગયું. હવે એના મૂલ્યને જ આપણે લોકોએ ધ્યાનમાં લેવાનું છે. તો એ બરાબર અહીંયા કેવું મૂલ્ય થાય છે જુઓ તો કાંઈ ન આપેલું હોય તો અહીંયા 1 હોય તો એ બરાબર કેટલા આવ્યા? 1 આવ્યો. તો એ બરાબર 1 એનો મતલબ શું થયો? એ બરાબર ધન મૂલ્ય ધરાવે છે. ધન મૂલ્ય થયું. એ બરાબર ધન મૂલ્ય થાય છે. તો એ બરાબર ધન મૂલ્ય એટલે 0 કરતા કેવું થઈ ગયું? તો કે મોટું થઈ ગયું. તો અહીંયા જોઈ લ્યો કયું આપેલું છે? એ ગ્રેટર ધેન 0. તો ઉપરના ભાગમાં પરવલય આકાર મળે. આ થિયરી યાદ રાખવી પડે. રેડી? તો અહીંયા તમારો ઓપ્શન નંબર કયો થઈ જાય? ઓપ્શન નંબર સી થઈ જાય. ઉપરના ભાગમાં પરવલય આકાર મળે. આટલું ડિટેલમાં જવાનું નથી, આ તમને સમજાવવાનું છે એટલા માટે હું તમને આ રીતેનું કરીને બતાવું છું. રેડી? આટલું ડિટેલમાં જવાનું જ નથી. આમાં ડાયરેક્ટ ખબર પડી જાય. એનું મૂલ્ય કેવું આપેલું છે? ધન હોય. એનું મૂલ્ય ધન હોય તો ઉપરના ભાગમાં પરવલય. એનું મૂલ્ય કેવું આપેલું છે? ઋણ, તો નીચેના ભાગમાં પરવલય. દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો મળતો હોય? તો કે પરવલય. અને સુરેખ બહુપદી હોય તો એનો આલેખ કેવો મળતો હોય? તો કે રેખા. રેડી? આ આલેખ ઉપરથી પૂછાનારા પ્રશ્ન જે બોર્ડની અંદર જનરલ કેસમાં આ પ્રકારના હોય છે. રેડી? ચાલો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. થિયરી ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. ત્યારબાદ અહીંયા તમને લોકોને બહુપદી p of x બરાબર -7 માઇનસ 5x નો ઘન માઇનસ 3x નો સ્ક્વેર પ્લસ 9x નો ઘાત ખાલી જગ્યા છે. બોર્ડના સેમ્પલ પેપરમાં પૂછાણો. રેડી? અને ખાસ કરીને બેઝિક વાળા માટે, હે ને, બેઝિક વાળા માટે, જે વિદ્યાર્થી મિત્રો એ બેઝિક રાખ્યું હોય ને એના માટે કે ઘાત કેટલી છે? તો મોટા મોટી ઘાત જોઈ લો. ઉપર મોટા મોટી ઘાત કેટલી આપેલી છે? તો મોટા મોટી ઘાત સર 3 છે અહીંયા તો. રેડી? તો આનો જવાબ આપણો 3 થઈ ગયો. પૂરું. રેડી? ચાલો 11 નંબરના હેતુલક્ષી ઉપર આપણે આગળ વધીએ. તો 11 નંબરનો હેતુલક્ષી શું છે? તો કે સુરેખ બહુપદી p of x બરાબર 7x - 4 નું શૂન્ય ખાલી જગ્યા છે. અહીંયા શૂન્યની સંખ્યા નથી માંગી, શૂન્ય માંગ્યું છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. શૂન્યની સંખ્યા એ વસ્તુ આખી અલગ છે અને શૂન્ય એ વસ્તુ આખી અલગ છે. તો હવે આની અંદર ધ્યાન આપો. અહીંયા તમને 2 પેટર્ન કરાવી દેશું. કેટલી પેટર્ન? 2. ચાલો કઈ રીતે? તો કે p of x બરાબર અહીંયા આપણે લખી નાખ્યું. p of x બરાબર જે પણ બહુપદી તમને આપેલી હોય, સુરેખ હોય કે દ્વિઘાતી હોય, રેડી, એને આ રીતે લખી દેવાની. અને જેનો પણ શૂન્ય કે અવયવ શોધવાનો હોય તો p of x ના સ્થાન ઉપર 0 મૂકવું પડે જ. તો તમે અહીંયા 0 મૂકી દીધું. 0 બરાબર કેટલા આવ્યા? તો કે 7x માઇનસ કેટલા થઈ ગયા? 4. રેડી? 4 આ બાજુ આવશે. 4 આ બાજુ આવશે કારણ કે આપણે x ને કરતા બનાવવાનો છે. તો 4 આ બાજુ આવે તો અહીંયા માઇનસ છે. આ સાઈડ આવે તો કેવું થઈ જાય? તો કે પ્લસ. તો પ્લસ 4 થઈ ગયા. રેડી? x સાથે 7 કેવા સંબંધમાં? ગુણાકારના. આ સાઈડ આવે તો ભાગાકાર. તો અહીંયા કેટલા થઈ ગયા? x બરાબર અહીંયા થઈ ગયા 4 ના છેદમાં 7.
તો અહીંયા x બરાબર તમને વેલ્યુ મળી ગઈ 4 છેદમાં કેટલી મળી ગઈ 7. આ તમારો જવાબ થઈ ગયો. તો 4 છેદમાં 7 ક્યાંય આપેલું છે? તો કે હા સર આપેલું છે અહીંયા. તો આ ઓપ્શન બી આપણો સાચો જવાબ. રેડી? સર અમે તો સૂત્ર મોઢે કર્યા હતા. રેડી? સુરેખ બહુપદીનું શૂન્ય શોધવાનું સૂત્ર અમે મોઢે કર્યું છે. કાંઈ વાંધો નહીં, સૂત્ર મોઢે કર્યું તો સૂત્રની મદદથી મેળવી લઈએ. ચાલો, સૂત્ર કયું હતું? તો કે x બરાબર અહીંયા સૂત્ર હતું માઇનસ બી બાય એ. માઇનસ બી બાય એ. અહીંયા માઇનસ બી શું છે? તો કે માઇનસ અચળ પદના છેદમાં x નો સહગુણક. x નો સહગુણક. આ તમારું સૂત્ર છે. રેડી? ચાલો, તો આમાં બી કોણ છે? તો કે બી બરાબર -4 થાય. આ તમારી બી ની વેલ્યુ છે. આ કોણ છે? એ. તો કે એ બરાબર 7 થાય. આ તમારા માટે એ ની વેલ્યુ છે. ચાલો, તો બી બરાબર કેટલા આવશે? તો કે -4 અને છેદમાં કેટલા થઈ ગયા? 7. તો અહીંયા ધ્યાન આપો. અહીંયા શું થયું? માઇનસ માઇનસ કેવા થઈ ગયા? પ્લસ. તો 4 છેદમાં કેટલો આવી ગયો જવાબ? 7. ડન ડન થઈ ગયું. રેડી? આમાંય આન્સર મળે, આમાંય આન્સર મળે. તમને જે યાદ હોય ને એને પ્રમાણે આન્સર મળે. અને કાંઈ બીજી પડોજણમાં પડવાનું જ નથી. એકદમ હેલામાં હેલું હોય. જો આગળ તમને બતાવું તમને ખબર પડી જ જાય. અહીંયા તમારા લોકોએ આવો કોઈ પણ પ્રશ્ન પૂછાય ને ત્યારે એટલું જ વસ્તુનું યાદ રાખવાનું તમારે લોકો. અહીંયા x બરાબર ડાયરેક્ટ જ આપણે જવાબ મેળવીએ. જો x બરાબર ડાયરેક્ટ જવાબ મેળવીએ. કઈ રીતે? તો કે અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ આવી જાય. x કેવું મળશે? માઇનસ. રેડી? અને અહીંયા માઇનસ છે તો કેવું મળશે? પ્લસ. તો અહીંયા 4 છેદમાં કેટલા થઈ ગયા? 7. વાત ખતમ. રેડી? 4 છેદમાં જવાબ આવી જાય 7. તો તમારો મતલબમાં ડાયરેક્ટ કામ થઈ જાય અહીંયા 7. આ રીતે ડાયરેક્ટ જ જવાબ થઈ જાય. એક્ઝામ્પલ તરીકે એકાદું એક્ઝામ્પલ જોવો એટલે ખ્યાલ આવી જાય. અને થિયરીનો વિડીયો જોયો હોય તો એમાંય મેં ચર્ચા કરી હતી એક્ઝામ્પલની. અહીંયા તમારા લોકોને આવ્યું, ધારો કે 11x - 121. આ રીતેનું આવ્યું છે. રેડી? આનું તમારે શૂન્ય શોધવું છે. તો શૂન્ય શોધવા માટે અહીંયા કેટલા થઈ જાય? તો કે x બરાબર, ચાલો 121 કેવા છે? તો કે અહીંયા તમને માઇનસ આપેલા છે. તો બી તમારો કેવો થઈ જાય? પ્લસ. એટલે 121 છેદમાં કેટલા આવશે? 11 તમારો જવાબ આવશે. રેડી? ભાગ ઉડાડશો એટલે 11 ગુણ્યા 11 થઈ જશે. તો 11 ઉડી ગયા. જવાબ કેટલો આવ્યો? 11. આ તમારો આન્સર થઈ ગયો. રેડી? આ રીતે આસાનીથી તમે કામ કરી શકો. એટલે કે સુરેખ બહુપદી આપેલી હોય ને ત્યારે એને શૂન્યની સંખ્યા 1 હોય. રેડી? અને એનું શૂન્ય કેવું હશે? x બરાબર -b/a. આ તમારું શૂન્ય હશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. તો કે 12મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન આપેલો છે. અહીંયા તમને લોકોને p of x બરાબર 3x + 5, જ્યાં x એ વાસ્તવિક સંખ્યા છે તો આલેખ ખાલી જગ્યા મળે. રેડી? અને બોર્ડના સેમ્પલ પેપરની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો હવે આની અંદર ધ્યાન ક્યાં રાખવાનું? તો કે તમારે બહુપદી જોવાની, બહુપદીની ઘાત જોવાની. બહુપદી જોઈ બહુપદીની ઘાત જોવાની. ઘાત કેટલી આપેલી છે? તો કે ઘાત સર અહીંયા 1 આપેલી છે. તો 1 ઘાત હોય તો એને કેવી બહુપદી કહેવાય? તો કે સુરેખ બહુપદી કહેવાય. સુરેખ બહુપદીનો આલેખ કેવો મળે? તો કે રેખા મળે. તો આનો જવાબ રેખા. ડાયરેક્ટ જ ક્લિક કરો. રેડી? આ રેખાની જગ્યાએ ક્યારેક ક્યારેક અથવા કરીને સુરેખા પણ આપેલું હોય. સુરેખા. રેડી? તો ક્યાંય ગોતવા ન જવું કે બાજુવાળામાં જોવા ન જવું. રેડી? રેખાની જગ્યાએ શું આપેલું હોય? સુરેખા. તો પણ એનો પણ જવાબ તમારો ઈ આવે. રેડી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 13મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન અહીંયા આપેલો છે અને આપણો ફેવરેટ પ્રશ્ન. રેડી? માર્ચ 2020 ની અંદર પૂછાઈ ગયેલો છે. ફેવરેટ પ્રશ્ન. કઈ રીતે ફેવરેટ? તો કે ધ્યાન આપો. ચાલો, અહીંયા આલેખ કેવો મળશે? રેડી? આલેખ કેવો હશે અથવા આલેખ કેવો મળશે? તો અહીંયા ધ્યાન આપો. કેટલા ઘાતી બહુપદી છે? તો કે મોટામાં મોટી ઘાત જોવો. મોટામાં મોટી ઘાત કેટલી? તો કે 2. 2 હોય તો દ્વિઘાતી બહુપદી થઈ ગઈ. દ્વિઘાતી બહુપદી હોય તો એનો આલેખ પરવલય મળે. પછી મેં તમને આગળની સ્લાઇડોમાં વાત કરી કે એના મૂલ્ય ઉપર આધાર રાખે. તો અહીંયા એનું મૂલ્ય કેવું છે? તો કે એનું મૂલ્ય તમને માઇનસ આપેલું છે. સર અહીંયા તો પ્લસ છે 6. એને નથી જોવાનું. રેડી? એનું મૂલ્ય ક્યાં છે? તો પહેલા તો આ બહુપદીને છે ને આપણે વ્યવસ્થિત લખવી પડશે. તો બહુપદીને આપણે વ્યવસ્થિત લખીએ ને તો જો બહુપદી કંઈક આવી થઈ જાય કે p of x બરાબર અથવા તો y બરાબર. રેડી? આ બહુપદીને આપણે લખીએ તો કે 2 ઘાત વાળું, 1 ઘાત વાળું અને અચળ. આ રીતે આપણે દ્વિઘાત બહુપદી લખવી પડે. પેલા સૌ પ્રથમ આવશે 2 ઘાત વાળું, પછી 1 ઘાત વાળું અને પછી કોણ આવશે? અચળ આવશે. તો અહીંયા આપણે લખશું ને તો -2x² પ્લસ 6x અને પ્લસ કેટલા આવી ગયા? 7. આ તમારી બહુપદી વ્યવસ્થિત થઈ ગઈ. રેડી? હવે એને આપણે લોકો સરખાવશું કોની સાથે? તો કે p of x બરાબર ax² પ્લસ bx પ્લસ c સાથે સરખાવતા. હવે આ સરખાવશું એટલે a બરાબર કેટલા થઈ જશે? તો
તો કે એ બરાબર મને -2 મળશે, -2 મળ્યા. રેડી? અને આ પરવલય છે કે રેખા મળશે કે નક્કી આના પરથી ન થાય, એટલે એ ઉપરથી ન ખબર પડે. તો અહીંયા એનું મૂલ્ય કેવું થઈ ગયું? તો કે એનું મૂલ્ય ઋણ મૂલ્ય ધરાવે છે. કેવું મૂલ્ય છે? ઋણ મૂલ્ય મળ્યું. ઋણ મૂલ્ય મળ્યું એટલે એ અને 0 વચ્ચેમાં મોટું કોણ થયું? તો કે એ લેસ ધેન શું થઈ ગયો? 0. તો આના આલેખનો જવાબ કેવો મળશે? તો કે નીચેના ભાગમાં પરવલય, નીચેના ભાગમાં પરવલય આકારે ખુલે. નીચેના ભાગમાં પરવલય આકારે ખુલે. અહીંયા જો તમને લોકોને આગળની સ્લાઇડની અંદર ચર્ચામાં લીધેલું છે આપણે લોકોએ. રેડી? જો અહીંયા લીધેલું MCQ નંબર 9 છે તેની ચર્ચામાં લીધેલું છે. ત્યાં મેં તમને થિયરીનો પાર્ટ બતાવેલો છે, જેની અંદર આપણે ચર્ચા આની કરી ચૂક્યા હતા. તો 9મો અને 13મો નંબરનો હેતુલક્ષી પ્રશ્ન છે એ સિમિલર છે, એટલે આ રીતે એને ગણી શકાય. રેડી? આગળ વધીએ. 14 નંબરના હેતુલક્ષી ઉપર નીચેની આકૃતિમાં y = p of x જોવાનું મેં તમને કીધું હતું. x અહીંયા કૌંસમાં કેટલા આવ્યા? x. તો x અક્ષને કેટલા બિંદુમાં છેદે એ લખી દેવાનું. તો x અક્ષ આ તમારી x અક્ષ છે, આ x અક્ષ. તો x અક્ષને કેટલા બિંદુમાં છેદે? તો કે અહીંયા એક બિંદુમાં છેદે છે. રેડી? તો એક બિંદુમાં છેદે તો આના શૂન્યની સંખ્યા કેટલી થઈ જશે? તો કે શૂન્યની સંખ્યા 1 મળે. શૂન્યની સંખ્યા કેટલી મળે? 1. જે બોર્ડના સેમ્પલ પેપરની અંદર તમને પૂછાઈ ગયેલો છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને લોકોને ખરા ખોટા આપેલા છે, જેમાં માર્ચ 2022, જુલાઈ 2022, રેડી, બોર્ડના સેમ્પલ પેપરમાં મે 2021 ને બોર્ડના સેમ્પલ પેપરમાં આ રીતેના ખરા ખોટા તમને પૂછાઈ ગયેલા છે. રેડી? તો અહીંયા જો તમને લોકોને પહેલી જ વસ્તુ કઈ આપેલી છે, મેં તમને ખાસ કરીને જણાવ્યું હતું. હું ધ્યાન રાખવાનું તમારા લોકોએ? તો કે બહુપદીની ઘાત જોઈ લેવાની. ઘાતની મદદથી 3 માહિતી મળશે. તો કે બહુપદીનો પ્રકાર મળી જાય, બહુપદીના મહત્તમ શૂન્યની સંખ્યા મળશે, અને બહુપદીનો આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે ને આ તમને ક્યાંથી મળી જાય? ઘાતની મદદથી મળી જાય. તો અહીંયા જોઈ લ્યો તમે, ઘાત કેટલી આપેલી છે? તો કે ઘાત મને 3 આપેલી છે, તો એના મહત્તમ શૂન્યની સંખ્યા કેટલી થઈ જશે? 3. તો વિધાન અહીંયા ખરું છે. રેડી? એ જ રીતેનો તમને અહીંયા 18 નંબર પણ આપેલો છે. રેડી? હાલો, દ્વિઘાત બહુપદી. ઓકે, ડન. ચાલો, દ્વિઘાત બહુપદી એટલે કેટલી ઘાત થઈ ગઈ? 2. 2 ને વાસ્તવિક શૂન્યની સંખ્યા કેટલી? વાસ્તવિક શૂન્યની સંખ્યા, તો કે વાસ્તવિક શૂન્યની સંખ્યા અહીંયા તમને કેટલી મળશે? 2. તો વિધાન ખરું છે. ખ્યાલ આવ્યો? અને આ જ બાબતની ચર્ચા તમને ઘાત કેટલી આપેલી છે? ઘાતની મદદથી શૂન્યની સંખ્યા મળે. જો ઘાત 3 હોય તો શૂન્યની સંખ્યા 3, ઘાત 2 હોય તો શૂન્યની સંખ્યા 2, ઘાત 4 હોય તો શૂન્યની સંખ્યા 4. રેડી? જેટલી ઘાત એટલા શૂન્ય મળે. જો અહીંયા બીજી, તો કે સુરેખ બહુપદી છે કે નહીં? તો અહીંયા ધ્યાન આપો. સુરેખ બહુપદીમાં વ્યાપક સ્વરૂપ શું છે? તો કે વ્યાપક સ્વરૂપ છે ax + b. રેડી? તમને એ કેવા પ્રકારનો આપેલો છે એ તમારે નથી જોવાનું. સમય સંખ્યા છે, અસમય સંખ્યા છે, એ તમારે કાંઈ નથી જોવાનું. તમારે જોવાનું છે વ્યાપક સ્વરૂપ ax + b. x વાળું પદ તમને આપેલું છે અને એક અચળ પદ આપેલું છે. તો કે આને મેચ થાય છે. હા, ઓકે. તો કે આ તમારા માટે ખરું છે, સુરેખ બહુપદી છે. રેડી? પરંતુ જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, વર્ગમૂળની અંદર 3x + 5 આવે તો આ સુરેખ બહુપદી નથી. આ સુરેખ બહુપદી નથી. પણ અહીંયા જોઈ લેવાનું, x નો સહગુણક કોણ થશે? તો કે વર્ગમૂળ 3. રેડી? તો એ છે, તો અહીંયા તમારે લખવાનું a બરાબર વર્ગમૂળ 3 છે. પછી આ x નો x પ્લસ શું થઈ ગયું? b બરાબર શું થઈ ગયું? 0. તો આ સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ કનેક્ટ કરે છે, એટલે સુરેખ બહુપદી આપણા માટે ખરું વિધાન. રેડી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીંયા 19 નંબરના હેતુલક્ષીમાં જોઈએ તો કે શૂન્યનો સરવાળો માંગેલો છે. શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ શું થઈ જશે? બીટા. આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા થઈ જાય? તો કે -b/a થઈ જાય. -b/a. હવે અહીંયા x ના સ્ક્વેર વાળું, x વાળું અને અચળ, તો આ તમારા માટે bx છે પ્લસ c, અને અહીંયા ax નો સ્ક્વેર પ્લસ. ચાલો, તો a બરાબર કેટલા આવ્યા? તો કે a બરાબર 3 છે, છેદમાં 3 લખી નાખ્યા, કેમ કે a 3. રેડી? b બરાબર કેટલા છે? 5, તો -5. તો અહીંયા તમને શૂન્યનો સરવાળો કેટલો મળશે? -5/3 મળશે. ને અહીંયા તમને આપ્યો કેટલો છે? 5/3. અહીંયા તમને માઇનસ આપેલું નથી. બસ આવી 19-20 નો ફરક રાખે. રેડી? જેથી આ વિધાન કેવું છે? આપણા માટે ખોટું છે. રેડી? અહીંયા સાચું વિધાનમાં મતલબમાં શું આવશે? -5/3 તમને લોકોને આન્સર મળશે. રેડી? એકદમ સરળ વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો. બોર્ડની પરીક્ષાની અંદર સરળ થી કઠિન તરફ જતા હોય છે,
એટલે તમને આવા પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો તમને પૂછાતા હોય છે. મેઇન ટાર્ગેટમાં આપણે લોકોએ ચોપડી રાખવાની છે અને બાકીના હિસ્સામાં તમારા લોકોએ જે બોર્ડની અંદર કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ ગયા છે એના ઉપર ધ્યાન આપવાનું છે, જેથી તમે લોકો 2025માં જે તમારી એક્ઝામ છે એ એક્ઝામને આરામથી તમે ક્રેક કરી શકો. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, આજના માટે એટલું જ હતું, જેની અંદર તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.